સ્ક્રીન પર છે કે બે સંખ્યાઓનો લસા 7700 છે અને એનો ગુસા 11 છે. જો તે પૈકી એક સંખ્યા 308 હોય તો બીજી સંખ્યા કેટલી હશે? સિમ્પલ સૂત્ર છે આનું તમારું કે x * y બે સંખ્યાનો ગુણાકાર એના લસા અને ગુસાના ગુણાકાર જેટલો હોય છે. તો બે સંખ્યાનો લસા 7700 છે, તમે લસાની જગ્યાએ લખો 7700. ગુસા કેટલો છે તો કે 11 છે અને એક સંખ્યા જો 308 હોય તો બીજી સંખ્યા એટલે કે y તમારે ગોતવાની છે. હવે y બીજી સંખ્યા તમારે ગોતવી હોય તો સીધી વાત આ 308 સામે જશે. 308 સામે જાય તો ભાગાકારમાં આવશે, તમે છેદ ઉડાડો. 11 દુ 22 અને 11 અઠ્ઠા 78, 11 અઠ્ઠા 78, 11 અઠ્ઠા 88. 28 અહીંયા સાતે છેદ ઉડે તો 4 ને અહીંયા સાતે છેદ ઉડે તો 100 આવશે. સોરી 11 સત્તા 77, 1100 આવે. 1100 ભાગ્યા 4 કરો એટલે 25, 4 11 ગુણ્યા 100 કરો એટલે સીધો છેદ ઉડે. 4 છેદ ઉડશે 25 ને 25 ગુણ્યા 11 એટલે 275. ઓપ્શન ડી ઉપરોક્ત પૈકી એક પણ નહીં જવાબ આવે. રાઈટ આન્સર ઇઝ 275. 275 તમારો જવાબ આવશે. સંખ્યાનો લસા છે 7700, ગુસા છે 11, એક સંખ્યા છે 308, તો બીજી સંખ્યા શોધો. મસ્ત દાખલો છે, ખૂબ બેસિક કન્સેપ્ટ છે લસા ગુસાનો. તો બે સંખ્યાના લસા અને ગુસાનો ગુણાકાર, તો 7700 ગુણ્યા 11 લસા અને ગુસાનો ગુણાકાર કોના બરાબર થાય? તો બંને સંખ્યાના ગુણાકાર બરાબર થાય. તો પહેલી સંખ્યા તમને આપી છે 308, તો બીજી સંખ્યા તમારે શું છે? x શોધ. આ બીજી સંખ્યા શોધવાની છે. ચલો કાપા કૂપી કરી એમાં જ ભલું છે. તો ધ્યાન આપજો, રિસ્ક નથી લેતા, કારણ કે તમે જાણો છો ઓપ્શન આપ્યો છે તો ફાલતુ મેં રિસ્ક નહીં લેને કા. આ લગભગ 11 વડે ઉડે તો ઉડાડીએ. 11 દુ 22 વધશે 8 અને 8, 11 અઠા 88. જો હવે 7700 છે ને 28 છે, તો 7 વડે જાય તો 4. જો 7 વડે જાય તો 1100 અને 1100 ને 4 વડે ભાગો તો 1000 ના અડધા 250 થાય અને 100 નો 1000 નો ચોથો ભાગ 250 થાય. 100 નો ચોથો ભાગ થાય 25, તો 250 ને 25 275. મગજમાં ગણો, બસ પતી ગયું. 275 ને છે નથી ઉપરોક્ત પૈકી એક પણ નહીં.